નમસ્કાર મિત્રો, જ્યારે તમારા વડીલનું અવસાન થઈ ગયું છે અને તેમની જમીનમાં તમારે તમારા એટલે કે જેટલા પણ વારસદારો છે એમણે એમનું નામ દાખલ કરાવવું છે, તો એ પ્રોસેસ કઈ જગ્યાએથી કરવાની રહેશે? તો એના માટે પણ એ ઓનલાઈન એપ્લિકેશન જ હોય છે અને ઓનલાઈન એપ્લિકેશન એ પણ તમારે IORA જે વેબસાઇટ છે એની ઉપરથી જ કરવાની હોય છે. અને એ પણ આ ઓનલાઈન એપ્લિકેશન વાળું જે ઓપ્શન છે ને એમાં જવાનું અને ઓનલાઈન એપ્લિકેશન કરીને આ બધી જે પ્રોસેસ એમાંથી જે હક પત્રક સંબંધિત અરજી છે ને એને ક્લિક કરવાની. એ ક્લિક કરી અને અહીંયા આગળ તમારે આ વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી, આ જે સૌથી પહેલું ઓપ્શન છે ને એ સિલેક્ટ કરવાનું આવશે અને પછી તમારો મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી એ બધું નાખી OTP આપી પ્રોસેસ આગળ વધારવાની રહેશે. પણ હા, જ્યારે પણ તમે આ કરતા હો ને ત્યારે તમારી પાસે બે વસ્તુ સૌથી વધારે જોઈશે. એક તો બધાના આધાર કાર્ડ, પછી ઓરિજિનલ મરણનો દાખલો, તમારા જે વડીલ અવસાન પામ્યા છે એનો ઓરિજિનલ મરણનો દાખલો અને વારસાઈ આંબો એટલે કે પેઢીનામું એ હશે, એ પણ તમારે ઓરિજિનલ જ જોઈશે. એ કરશો, બધી ડિટેલ ભરશો, પછી ઓટોમેટિકલી નોંધ જનરેટ થશે અને નોંધ જનરેટ થયા પછી તમામ ડોક્યુમેન્ટ તમારે ઈ-ધરા કેન્દ્રમાં એટલે કે મામલતદાર ઓફિસમાં પહોંચાડી દેવાના રહેશે. અને એ પહોંચાડશો પછી 45 દિવસમાં તમારી નોંધ પ્રમાણિત થઈ જશે અને તમારે જેટલા પણ કાયદેસરના વારસદારો છે બધા 7/12 ઉપર ચડી જશે. આવી જ જાણકારી જો જોઈતી હોય ને તો અમારી સાથે જોડાવાનું ભૂલશો નહીં. જય ભારત, જય જય ગરવી ગુજરાત.